હું આશા કરું છું કે ગુજરાતીમાં કરેલી આ હનુમાન ચાલીસાની વ્યાખ્યાનું આપ સૌ હૃદયથી સ્વાગત કરશો. રામ રામ. મારું નામ ચેતના અજીત વસાણી છે. હનુમાનજીની કૃપાથી હું હનુમાન ચાલીસા ઘણા વર્ષોથી રોજ બોલું છું, પરંતુ અવધી ભાષા અને હિન્દી ઓછું સમજાય. યુટ્યુબ પર ઈશાન મહેશજીના વિડીયો જોઈ સમજાણું કે ઉતાવળથી આખું હનુમાન ચાલીસા એકસાથે વાંચી કે બોલવામાં એનો સૂક્ષ્મ અર્થ ભાવ સમજવો મુશ્કેલ છે. માટે મારા સમજૂતી માટે ઈશાન મહેશજીના માર્ગદર્શન લઈ દરેક દોહાનો અર્થ ગુજરાતીમાં લખવા લાગી. મનના ભાવો સુંદર થવા લાગ્યા. મન શાંત અને નિર્ભય થતું ગયું. આ વાત મેં ઈશાન મહેશજીને કહી. એમણે મને મારી ગુજરાતી સમજૂતી અને અનુવાદ રેકોર્ડ કરી મોકલાવા કહ્યું, અને એમની ઈચ્છા આ ગુજરાતી અનુવાદ અને સમજૂતી યુટ્યુબ પર મૂકવી, જેથી જેમને હિન્દી આવડતું ન હોય અને ગુજરાતી જાણનારાઓને લાભ મળે. શ્રી રામચંદ્ર તેમજ હનુમાનજીનો આદેશ માથે ચડાવી બધા ગુજરાતીઓ માટે હનુમાન ચાલીસાનો અનુવાદ શરૂ કર્યો. હું આ બધા માટે ઈશાન મહેશજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આ કાર્ય માટે યોગ્ય સમજી તેમજ મને હનુમાનજીના આ કાર્યમાં સાથે જોડાવાની તક આપી. જય હનુમાન. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. ગુજરાતી में મન રૂપી દર્પણને સાફ કરવું છે તો શેનાથી હું સાફ કરું? તુલસીદાસને પ્રશ્ન થાય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ એટલે સરોજનો અર્થ કમળ. ગુરુના ચરણ કમળની રજથી મારા મનને એટલું શુદ્ધ કરવું કે જેથી પરમાત્માની છબી હું જોઈ શકું. પરમાત્માના ગુણોનું વર્ણન કરવા માટે ભક્તમાં પણ ગુણ હોવા જરૂરી છે. જેમ કમળ કાદવમાં ખીલે છે છતાં અલિપ્ત છે, તેના પરનું પાણીનું બિંદુ મોતી લાગે છે. મારા મનને ગુરુના ચરણથી એટલું ચોખ્ખું કરું કે પરમાત્માના ગુણોનું વર્ણનની ક્ષમતા કેળવું પામું. ગુણોનું વર્ણન કરવા પણ ગુણો હોવા જરૂરી છે. બરનઉ રઘુબર બિમલ જસુ જોદાયુક ફલચારી. ગુજરાતી. ભગવાન શ્રી રામના ગુણોનું વર્ણન કરવાથી ચારો ફળની પ્રાપ્તિ થાય છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સમાવેશ થાય છે. ધર્મ એટલે ધારણ કરનાર, સત્યના માર્ગ પર ચાલવું, જેમ કે માનવતાનું કલ્યાણ કરવું અને પરોપકારની ભાવના કેળવવી. અર્થ જીવનના વ્યવહાર ચલાવવા ધનની પણ આવશ્યકતા છે. કામ આપણી ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ, અને જ્યારે જીવનની બધી જ ઈચ્છાઓની પૂર્તિ થાય એટલે મોક્ષ. મોક્ષ એટલે આંતરિક મન આનંદમય થઈ વિષય વાસનામાંથી મુક્ત થાય છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર. તુલસીદાસજી ગુરુ વંદના પછી હનુમાનજીને સ્મરણ કરી કહે છે કે હું બુદ્ધિહીન છું, કારણ રામચંદ્રના ચરિત્રના ગુણોનું વર્ણન કરવા સૂક્ષ્મ બુદ્ધિ હોવી જરૂરી છે. સામાન્ય બુદ્ધિ કરતાં પોતાના અહંકારને ઈશ્વર ચરણે એમણે મૂક્યો છે. બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહે
હરહુ કલેશ વિકાર. ફરી તુલસીદાસજી પ્રાર્થના કરી કહે છે કે મને આધ્યાત્મિક બળ બુદ્ધિ આપો. ફરી તુલસીદાસજી પ્રાર્થના કરી કહે છે કે મને આત્મિક બળ બુદ્ધિ આપો. આધ્યાત્મિક યાત્રામાં દ્રઢ સંકલ્પ જરૂરી છે. જેને આત્મજ્ઞાન થાય છે તેને જ પોતાના દોષો ભૂલો દેખાય છે. બળ સાથે બુદ્ધિ જરૂરી છે. વિદ્યાથી જ્ઞાન સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેમજ તુલસીદાસજી કહે છે મારામાં રહેલ દોષો, અવગુણો અને વિકારોથી મુક્ત કરો. વ્યવહારિક અને સંસારિક ભોગવિલાસથી માયાથી દૂર કરો, જેથી હું શ્રી રામજીના ગુણોનું વર્ણન લખવા સક્ષમ બનું. જો હનુમાનજી પ્રસન્ન હશે તો જ રામજી મળશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. જ્ઞાન અને ગુણોના ભંડાર એવા હનુમાનજીની જય હો. વાસ્તવમાં હનુમાનજી કપીર વાનર જાતિના છે. ત્યારે આ વાનર જાતિ ગરીબીમાં વનમાં રહેતી હતી. પોતે વાનર જાતિના હોવા છતાં જંગલમાં ઋષિઓના આશ્રમોમાં ગુરુકુળોમાં જઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જેમ અત્યારે બધા વિદેશ ભણવા જાય છે અને ફક્ત ભણતરનું જ્ઞાન મેળવે છે, જ્યારે હનુમાનજી કપીસ વાનર જાતિના હોવા છતાં માનવતાના સંસ્કાર, દેશભક્તિના ગુણો વગેરે હોવાથી તેમને કપિઓમાં સર્વશ્રેષ્ઠ કહેવાયા. તેમજ તેમની મહિમા આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકોમાં આજે પણ અમર અજર છે. અત્યારે પણ જ્યાં રામકથા હોય છે ત્યાં હનુમાનજી હાજર હોય છે એવી માન્યતા છે. રામદૂત અતુલિત બલ ધામા. તુલસીદાસજીએ અહીં હનુમાનજીને રામના સેવક કહ્યા છે. વનવાસ વખતે જ્યારે રામજીને સંકટો આવ્યા ત્યારે હનુમાનજી હાજર રહેતા. કોઈની પણ સાથે સરખામણી ન કરી શકાય એવું બળના સ્વામી છે. રાવણે સીતાને લંકામાં અશોકવનમાં નજરકેદ રાખ્યા હતા. હનુમાનજી સીતાની શોધમાં લંકા તોફાની દરિયો તરીને પાર કર્યો હતો. ત્યારે મોટા ઊંચા મોજા જળચર પ્રાણીઓનો તેમને સામનો કરવો પડ્યો હતો. લંકા પહોંચ્યા પછી ત્યાંના રાક્ષસો અને રાજદૂતોનો સામનો કર્યો. રાજમહેલમાં રાવણનો સામનો કર્યો. લંકા દહન કરી અશોકવનમાં રાક્ષસીઓનો સામનો કરી માતા સીતાને શ્રીરામનો સંદેશો આપ્યો. આ દરેક કાર્યો માટે શારીરિક, માનસિક અને આંતરિક બળનો ઉપયોગ કરી શ્રી રામચંદ્રજીને સીતાજીનો સંદેશ આપ્યો હતો. અંજની પુત્ર પવનસુત નામ. પવન ઋષિના આશીર્વાદથી અંજની માતાને પુત્ર તરીકે હનુમાનજી જન્મ્યા હતા. હનુમાનજીના પિતા કેસરી હતા, છતાં હનુમાનજી પવનપુત્ર પણ કહેવાયા. મહાવીર વિક્રમ બજરંગી. મહાવીર એટલે જેણે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે તે. ભગવાન વર્ધમાન અને હનુમાનજી બંનેને મહાવીર કહેવાયા છે. હનુમાનજી વીર યોદ્ધા પણ હતા, તેમજ ઇન્દ્રિયો એમના વશમાં રહેતી. વિક્રમ વિશેષ પરાક્રમ કરવાવાળા. એવું કાર્ય કે જે કોઈએ હજુ કર્યું નહીં એવા યોદ્ધા હનુમાનજી સીતાજીની શોધમાં શત્રુના રાજ્યમાં એકલા જઈ સંદેશો આપી અને લઈ પાછા શ્રી રામ પાસે આવ્યા. તેમજ લક્ષ્મણજીની માટે સંજીવની બુટ્ટી શોધી યોગ્ય સમયે વૈદ પાસે પહોંચ્યા.
આવા વિક્રમ સર્જાય તેવા કાર્યો અનેક કર્યા છે. બજરંગી, હનુમાનજીનું શરીર અને મન બંને વજ્ર જેવા કઠોર નિશ્ચયી હતા. રામ લક્ષ્મણ જ્યારે સીતાની શોધમાં કિષ્કિંધા આવ્યા ત્યારે ડુંગર પરથી સુગ્રીવના આદેશ પ્રમાણે બંને સાધુ ક્ષત્રિયોની અલૌકિક શક્તિ કઠોરતાથી પારખી પછી સુગ્રીવ સાથે ભેટ કરાવી. કુમતિ નિવાર સુમતિ કે સંગી, હનુમાનજી પોતાના ભક્તોને ખરાબ બુદ્ધિ, પાપ કર્મ, દુષ્ટ વિચારો દૂર કરી શુભ મતિ વિચારો, સત્સંગ, ભક્તિ સાથે ભાવ ચિંતન તરફ લઈ જાય છે. હનુમાનજીએ પણ વાલી રાજા હોવા છતાં સુગ્રીવનો શ્રી રામ સાથે સાથ અપાવ્યો. કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસ. કંચન બરન એટલે સોના જેવો સોનેરી રંગ. વાનર જાતિ સોનેરી રંગની હોય છે. વનવાસી વાનરોનો વેશ પ્રાકૃતિક સૌંદર્યવાળો વાસ્તવિક રૂપમાં ખૂબ સુંદર છે. હનુમાનજી કપિન વાનર જાતિના છે. કાનમાં ગોળાકાર સુંદર આકૃતિવાળા કુંડળ ધારણ કર્યા છે, તેમજ તેમના વાળ વાંકડિયા છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મુજ જનેઉ સાજે. હનુમાનજીના એક હાથમાં કઠોર ગદા છે. ખભા ઉપર બ્રહ્મમાં રમણ કરનારા ઈશ્વરી ભાવમાં રહેવાવાળા બ્રાહ્મણો જેણે ધારણ કરે છે એવી સૂતરની જનોઈ છે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. ઇન્દ્રના વરદાનથી અંજનીના લગ્ન વાનર રાજા કેસરી સાથે થયા હતા. માતંગ ઋષિના માર્ગદર્શનથી અંજની 12 વર્ષ નારાયણ ઉપર પર્વત પર તપસ્યા કરી વાયુ દેવતા એ પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે તારી કુખે અગ્નિ, સૂર્ય, સુવર્ણ, વેદ વેદાંતનો મર્મ જાણનાર બળબુદ્ધિશાળી પુત્ર અવતરશે. માટે અંજની શ્રાપમાંથી મુક્ત થવા શિવજીની ઉપાસના કરી. શિવજીએ પ્રસન્ન થઈ અંજનીના કુખે અવતરવા માટે હનુમાનજીને શંકર સુવન તેમજ કેસરી નંદન કહેવાયા. હનુમાનજી વાયુ દેવતાના કહેવા પ્રમાણે જગમાં તેજસ્વી, વિદ્યાવાન, ચતુર, બળબુદ્ધિશાળી હતા. હનુમાનજી ભગવાન શ્રી રામના કાર્યો પૂરા કરવા હંમેશા આતુર રહેતા, જેથી આખા જગમાં પ્રસિદ્ધ તેમજ વંદનીય કહેવાયા છે. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસ. તુલસીદાસજી અહીં હનુમાનજીની વિશેષતાના વખાણ કરે છે કે જ્યાં જ્યાં રામકથા થતી હોય ત્યાં હનુમાનજીનું મન પહોંચી જાય છે. કબીર, નરસિંહ મહેતા, મીરાબાઈ બધા ભક્તો પ્રભુ નામ જપમાં, ઈશ્વરીય ભક્તિમાં તલ્લીન થઈ જતા. જ્યારે સામાન્ય વ્યક્તિ 5 મિનિટ પણ ઈશ્વરીય સ્મરણ એકાગ્રતાથી લઈ શકતા નથી. તેમજ એમના કુટુંબના અને સમાજના લોકો ભક્તિ તરફ વધે ત્યારે નારાજ થતા હોય છે. હનુમાનજીએ એમના હૃદયમાં, મનમાં રામ, લક્ષ્મણ અને માતા સીતાને વસાવ્યા છે. તેમ આપણે પણ મનને તપાસવું કે કેટલો સમય આપણું મન ઈશ્વરીય નામ સ્મરણ કથામાં જોડાયેલું રહે છે, તેમજ કેટલો સમય ટીવી, ધંધાકીય, ગ્રહ કાર્યોમાં વ્યર્થ કરીએ છીએ. અહીં તુલસીદાસજી હનુમાનજીનો દાખલો આપી આપણને
ઈશ્વરીય નામમાં શુદ્ધ ભાવ રાખી જીવનનું ધ્યેય કેન્દ્રમાં રાખી એના અનુસંધાનમાં રહેવા સૂચવે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર કે કાજ સવારે. તુલસીદાસજી આ દોહામાં હનુમાનજીના બે વિરુદ્ધ સ્વરૂપોનું વર્ણન કરે છે. સીતા માતાને સૂક્ષ્મ સ્વરૂપ. રાવણે સીતાજીને લંકામાં અશોક વાટિકામાં સુરક્ષિત રીતે નજરકેદ રાખ્યા હતા. સીતા માતા અશોક વાટિમાં એને જે કોઈ મળવા આવતું તેને શંકાની નજરે જોતા, કારણ રાવણ માયાવી સ્વરૂપથી સીતાનું મનોબળ તોડવા માગતા હતા. સીતા માતાને વિશ્વાસ આવે માટે હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. સીતાજી ઊંચી નજરે કોઈને જોતા ન હતા, જેથી સૂક્ષ્મ રૂપ હોવાથી નમ્રતાપૂર્વક સંવેદનશીલ થઈ રામચંદ્રજીની મુદ્રિકા વીંટી આપી તેમજ શ્રી રામચંદ્ર અને લક્ષ્મણના પ્રસંગો કહ્યા. સીતા માતાને વિશ્વાસ આવે છે કે હનુમાનજી રામજીના મોકલેલા સેવક છે. વિકટ સ્વરૂપ એટલે ભયાનક યોદ્ધાનું રૂપ. ધરી લંક જલાવા એટલે લંકાની ધરતી બાળી, જેથી રાવણને સમજ પડે કે જો રામજીનો એક સેવક લંકામાં આટલો વિનાશ કરી શકે તો શ્રી રામચંદ્ર પોતે આવશે તો શું થશે. તુલસીદાસજીએ આમાં હનુમાનજીનું બહુરૂપી સ્વરૂપ વર્ણવ્યું. ભીમરૂપ એટલે કઠોર, ભયંકર, અસુરોનો નાશ, દુષ્ટ રાક્ષસોને માર્યા, રાજમહેલ અને અશોક વાટિકામાં હિંસક કાર્યો કર્યા. નકારાત્મક શક્તિને દૂર કરવા ભીમનું સ્વરૂપ લીધું. સુગ્રીવ અને વાનર સેનાએ આપેલ વચન મુજબ હનુમાનજીએ અસાધ્ય અસંભવ કાર્ય સીતાની શોધ કરી આપી. શ્રી રામચંદ્રજીને મદદ કરી માટે સંકટ મોચન કહેવાયા. લાય સજીવન લખન જીયાએ, શ્રી રઘુવીર હર્ષિ ઉર લાવે. રઘુપતિ कीनी बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही समभाई. લક્ષ્મણજીને શક્તિબાણ વાગવાથી મૂર્છિત અવસ્થામાં હતા. વૈદે સમયસર સંજીવની જડીબુટ્ટી આપવાની સલાહ આપી. આ સંજીવની જડીબુટ્ટી જેને જ્ઞાન અને ગુણોના ભંડારવાળા પારખી શકે, જેથી હનુમાનજીને આ કાર્ય સોંપવામાં આવ્યું. હનુમાનજી આ કાર્ય સમયસર સંજીવની જડીબુટ્ટી ગોતી લઈ આવ્યા. લક્ષ્મણજી પાછા સજીવન થયા. રામજી ઉપર લક્ષ્મણજીને વનવાસ પછી અયોધ્યા પાછા સુરક્ષિત લઈ જવાની જવાબદારી હતી, જે હનુમાનજીએ સજીવન કરી ઉપયોગી થયા. રામચંદ્ર હર્ષથી આનંદમાં હનુમાનજીને ગળે લગાડ્યા, ભેટી પડ્યા અને ખૂબ હનુમાનજીની પ્રશંસા કરી કહ્યું, તમે મારા ભાઈ ભરત જેવા છો. સહસ બદન તુમારો જસ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે. સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહિંસા. જમ કુબેર દિગબાલ જહાતે, કબી કો બિદ કહી શકે કહાતે. ભગવાન શ્રી રામ અહીં હનુમાનજીને ભેટી અસ કહી શ્રીપતિ એટલે દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વાળા શ્રી રામ ભગવાન કહે છે. સહસ સંસ્કૃત શબ્દ છે, સહસ્ત્ર 1000. બદન પણ સંસ્કૃત શબ્દ છે, વદન એટલે મુખ. અવધી ભાષાનો અહીં પ્રયોગ છે. શ્રી રામ અહીં સામાન્ય વ્યક્તિ નહીં, 1000 મોઢાવાળી વ્યક્તિ તમારા ગુણગાન ગાય. કોઈ વ્યક્તિ 1000 મોઢાવાળો નથી હોતા, પરંતુ 1000 મોઢાવાળા ભગવાન શેષનાગ સ્વયં હનુમાનજીના ગુણ ગાય એવું વરદાન આપી ભેટે છે.
ઋષિ સનત અને એમના ચારે ભાઈઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિદેવો, નારદજી, સરસ્વતીજી, શેષનાગ, યમરાજ, સંપત્તિના સ્વામી કુબેરજી, ચારે દિશાઓના સ્વામી, વિદ્વાન પંડિતો, કવિઓ બધા ભેગા મળે તો પણ હનુમાનજીના ગુણ ગાવાનું અસમર્થ છે. તુમ ઉપકાર સુગ્રીવ હી કીના, રામ મિલાય રાજપદ દીન્હા. તુમ્હારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. તુલસીદાસજી અહીં હનુમાનજીના ગુણો વર્ણવતા કહે છે કે તમે સુગ્રીવ ઉપર ઘણો જ ઉપકાર કર્યો છે. સંસાર રામને મેળવવા જુદા જુદા પ્રકારની ભક્તિ કરે છે, જ્યારે હનુમાનજીએ સુગ્રીવને ઋષિમુખ પર્વત ઉપર રહેતા હતા ત્યાં મૈત્રી કરાવી. સુગ્રીવના ભાઈ વાલીએ કિષ્કિંધાનું રાજ્ય પાપ અને કપટ કરી છીનવી લીધું હતું. ઘમંડી અને બળવાન વાલીને શ્રાપ હોવાથી પર્વત ઉપર ચડાઈ નહોતો કરી શકતો. જ્યારે રામ અને લક્ષ્મણ સુગ્રીવને ગોતતા વનમાં પર્વત તરફ આવતા જોઈ મંત્રી હનુમાનજીને ભયભીત સુગ્રીવે આજ્ઞા કરી વેશપલટો કરી રામજીની પરીક્ષા લેવા મોકલ્યા. હનુમાનજી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ ઋષિમુખ પર્વતની તળેટીમાં રામ લક્ષ્મણ પાસે જઈ પૂછ્યું, આપ કોણ છો? શા માટે આ પ્રદેશ આવ્યા છો? રામ લક્ષ્મણના જવાબથી સંતુષ્ટ થઈ સુગ્રીવ પાસે લઈ આવ્યા. બંનેની મૈત્રી કરાવી. સુગ્રીવે વાલીને પડકાર્યો. બંને વચ્ચે યુદ્ધ થયું. રામે વાલીનો વધ કર્યો. સુગ્રીવને કિષ્કિંધાના નરેશ બનાવ્યા. આ રીતે સુગ્રીવ પર આવેલ સંકટ દૂર કર્યું. હવે તુલસીદાસજી લંકામાં હનુમાનજી જ્યારે પ્રવેશ કર્યા પછી સીતાની શોધ કરી રહ્યા હતા ત્યારે તુલસી ક્યારાવાળું અજવાળાવાળું ઘર દેખાયું. અંદરથી કોઈ શ્રી રામચંદ્રજીના મંત્રનો જાપ કરી રહ્યું હતું. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈ ત્યાં પહોંચ્યા. ઘર સાત્વિક હતું. અંદરથી વિભીષણ બહાર આવ્યા. બંનેએ પોતાની ઓળખાણ આપી મૈત્રી કરી. વિભીષણે હનુમાનજીને સીતા માતા અશોકવાટીમાં જ્યાં હતા ત્યાંનો માર્ગ બતાવ્યો. હનુમાનજીએ રાક્ષસોને ત્રાસ આપ્યો તેમજ પૂરી લંકા દહન કરી, જેથી આખી પ્રજાને પણ ભયભીત થયા. રાવણ પોતે પણ ભયભીત થયો, કારણ રામનો એક દૂત આખી લંકામાં તેમજ અશોકવાટી ખેદાન મેદાન કરી નાખ્યું. જુગ સહસ્ત્ર જો જન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાનું. જ્યારથી સૃષ્ટિ બની ત્યારથી માનવ ચંદ્ર અને સૂર્ય પર પહોંચવાનો પ્રયત્ન કરે છે. ચંદ્ર ઉપર સફળતા મળી, પરંતુ સૂર્યનો તેજ કોઈથી સહન થાય તેવો નથી. પૃથ્વીના ઘણા દેશો અસમર્થ રહ્યા છે. જ્યારે બાળપણમાં હનુમાનજી મીઠું ગળ્યું ફળ સમજી લેવા ગયા હતા, એવું અવધી ભાષામાં હનુમાન ચાલીસામાં તુલસીદાસજીએ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર વર્ણવ્યું છે. એક યુગ 12,000 વર્ષ, 1,000. એક યોજન એટલે 8 માઇલ. 1 માઇલ એટલે 1.6 કિલોમીટર. આ બધાના ગુણાકારથી જે સંખ્યા આવે છે તે અત્યારના નાસાએ પણ માન્ય રાખી છે. માટે હનુમાનજી સાક્ષાત છે, તેમજ એ સૂર્ય સુધી પહોંચ્યા હતા. હનુમાનજી જ્ઞાનના સાગર હોવાથી ઘણી સહજતાથી તેમણે પૃથ્વી અને સૂરજનું અંતર વર્ણવ્યું છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી, જલદી લાંદી ગયે અચરજ નાહી. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તેતે. સીતાજીની શોધમાં હનુમાનજી નીકળ્યા ત્યારે શ્રી રામચંદ્રજીએ એમની વીંટી મુદ્રિકા સ્વરૂપે આપી હતી.
લંકાનો દરિયો પાર કરવો સાધારણ વાત નહોતી. સુરસા જેવા જળચર પ્રાણીઓનો સામનો કરવો પડ્યો હતો. આ કાર્ય ઘણું અઘરું હતું. માટે જ હનુમાનજીને મહાવીર કહ્યા છે. હનુમાનજીમાં એવી શક્તિ છે જે મુશ્કેલ કાર્યોને સરળતાથી પાર ઉતારે. દુર્ગમ કાર્યો, સંસારના દરેક કાર્યોને દુર્ગમ કહ્યા છે. હનુમાનજીની ઉપાસના ભક્તિભાવથી પૂજા કરવાથી આ કાર્યો સુગમ સરળ રીતે પાર કરી શકાય છે. હનુમાનજીને ચંદ્ર કહ્યા છે અને સૂર્ય શ્રી રામચંદ્રજીને. જેમ ચંદ્ર પરપ્રકાશિત છે સૂર્યના કિરણોથી, તેમ હનુમાનજી શીતળ કોમળ શ્રી રામચંદ્રની કૃપા હોવાથી છે. કોઈ પણ વ્યક્તિ ડર, ગભરાટ, નકારાત્મક વિચારો, નબળા સ્નાયુતંત્રો વાળા ભક્તોને હનુમાનજીના મંત્ર જાપ ભાવથી કરવાથી તેમનો આભા મંડળમાં શક્તિ વધે છે. આભા મંડળની શક્તિ અદૃશ્ય છે, એની અનુભૂતિ કરી શકાય છે. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિન પૈસારે. હનુમાનજી જેમ ત્યાગ, ભક્તિ, સમર્પણ, સેવાભાવ જાગૃત કરવી, ઈશ્વર સુધી પહોંચવાના રસ્તે પ્રસરી જવું, તો જ ભગવાન સુધી પહોંચી શકીએ. દાખલા તરીકે દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે શ્રી કૃષ્ણ દરવાજાની બહાર જ હતા, પરંતુ દ્રૌપદીએ પહેલાં 5 પતિ, ભીષ્મ પિતા, ધૃતરાષ્ટ્ર, સભાના વડીલો પાસે અપેક્ષા રાખી. છેલ્લે આકાશ તરફ આશ્રિત થઈ સંપૂર્ણ ભાવથી સમર્પણ થઈ શ્રી કૃષ્ણને બોલાવ્યા અને શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યા. રામનો દરવાજો, પરમાત્માની શોધ. રામ સુધી પહોંચવા હનુમાનજીને માધ્યમ કહે છે. ગુરુ અનુમતિ પણ પ્રભુ કૃપા સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. અહીં હનુમાનજીને તુલસીદાસજીએ ગુરુ કહ્યા છે. સબ સુખ લહે તુમારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના. આપન તેજ સમારો આપે, તીનો લોક હાંકતે કાપે. જીવનમાં બધાને સુખ જોઈએ છે. તુલસીદાસજી કહે છે, જે કોઈ હનુમાનજીના શરણે આવે છે તેને દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. આના અનેક ઉદાહરણો છે. જ્યારે હનુમાન સ્વયં રક્ષણ કરે છે તો ડર જેવી કોઈ વાત જ રહેતી નથી. સુગ્રીવ વાલીથી ડરી ઋષિમુખ પર્વત ઉપર હનુમાનજી સાથે રહેતા હતા. સુગ્રીવ વાનર રાજા હતા. હનુમાનજી સુગ્રીવના મંત્રી હોવા છતાં સુગ્રીવને આદરમાન આપી, સાથ આપી શ્રી રામચંદ્ર સાથે મૈત્રી કરાવી. સુગ્રીવને ખોવાયેલું રાજ્ય, સંપત્તિ પાછા અપાવ્યા. વિભીષણને પણ રાવણે જ્યારે અપમાનિત કરી લંકા બહાર કાઢ્યા, ત્યારે હનુમાનજીએ વિભીષણને સમજાવ્યા, રામના શરણે લાવ્યા. હનુમાનજીના શરણે આવ્યા પછી કોઈ ડર રહેતો નથી. લક્ષ્મણજીને પણ શક્તિબાણ વાગ્યું ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી સૂર્યપ્રભાત થાય પહેલાં પર્વત લઈ પાછા ફર્યા હતા. હનુમાનજીની ગરિમા ખૂબ મહાન છે. જેમ શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ જોવું અઘરું છે, તેમ તુલસીદાસજી હનુમાનજીને પોતાનું તેજ સંભાળવાનું કહે છે. પરમાત્મા સંતોનું સ્વરૂપ જોવું, શક્તિ ઝીલવી અઘરી છે. જેમ સૂર્યનું તેજ આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેમ અહીં તુલસીદાસજી હનુમાનજીનું તેજ, અન્યાય, દુષ્ટતા સહન ન કરતા. ત્રણેય લોકો, આકાશ, પાતાળ, પૃથ્વી હનુમાનજીના હાંકથી ડરતા. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે. આ પંક્તિનો સરળ અર્થ એમ પણ થઈ શકે કે મહાવીર હનુમાનજીનું નામ સ્મરણ, હનુમાન ચાલીસા
બોલવાથી, વાંચવાથી ભૂત, ભૂવા, મેલી વિદ્યા ભક્ત પાસે આવે નહીં. પરંતુ આમાં બે મતભેદો છે. બુદ્ધિજીવી લોકો ભૂત હોય એવું માનતા નથી, જ્યારે અમુક વર્ગ ભૂત છે એવું માને છે. જ્યારે ભય લાગે ત્યારે હનુમાનજીના સ્મરણથી, અદૃશ્ય શક્તિથી ભક્તમાં પણ શક્તિનો સંચાર થાય છે. માટે તુલસીદાસજી અહીં સંકટ નિવારણ તેમજ ભયમુક્ત થવા મહાવીર હનુમાનનું સ્મરણ કરવું એવું સૂચવે છે. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. તુલસીદાસજી અહીં નિરંતર સતત હનુમાનજીનું સ્મરણ જાપ કરવાથી રોગોનો નાશ થાય છે. વીર હનુમાન ભક્તને સહાય કરી પીડા મટાડે છે. વર્તમાન કળિયુગમાં સંસાર રોગો પીડાથી દુઃખી થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો તેમજ ઘણા લોકો હનુમાનજી જાપથી રોગ મટે એની સાથે સંમત નથી. રોગ નિવારણ માટે ઔષધો જરૂરી છે. રોગો 3 પ્રકારના હોય છે. એક આદિભૌતિક. એક વ્યક્તિ બીજી વ્યક્તિને હાનિ પહોંચાડે, નુકસાન કરે. દાખલા તરીકે રસ્તામાં કોઈ પૈસાની ચોરી કરે, અકસ્માત થઈ જાય, માનવથી હાનિ પહોંચે માનવને. આદિદૈવિક. મનુષ્ય આ પરિસ્થિતિ માટે કંઈ જ કરી નથી શકતો. દાખલા તરીકે પાણીનું ઘોડાપૂર આવવું, ધરતીકંપ થવો, મહામારી, અદૃશ્ય નકારાત્મક શક્તિ, પ્રલય થયો. આવી પરિસ્થિતિમાં ઈશ્વર સમર્પણ, નામ જપ, ગાયત્રી મંત્ર, ગીતા વગેરે પ્રભુ કૃપાથી બચી શકાય છે. આધ્યાત્મિક. પૂર્વજોનો ત્રાસ, જન્મકુંડલીના ગ્રહો, રાહુ, કેતુ, શનિ વગેરે. હનુમાનજીની ઉપાસના કરવાથી આવા સંજોગોમાં સંકટ મોચન તરીકે માધ્યમ હનુમાનજી બન્યા છે. સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે. આપણે ઈશ્વરને મુશ્કેલીમાં યાદ કરીએ છીએ. દુઃખ, કષ્ટ, સંકટ જ્યારે પણ આવે, વીર હનુમાન વિઘ્નો હરી સંકટ મોચન થઈ ભક્તને પાર ઉતારે છે. ભક્તમાં પણ મન, વચન, કર્મ ત્રણેયની દૃષ્ટિઓ એકરૂપ થવી જોઈએ. ત્રણેય ગુણો સંયુક્ત થવા જોઈએ. આપણે ઈશ્વરને મંદિરમાં પગે લગાવીએ, માથું નમાવીએ, હાથ જોડ્યા, ચિત્ત જોડાય, ત્રણેય સક્રિય ભેગા કરશું તો હનુમાનજી વિરાટ શક્તિ ઉર્જા ભક્તને મદદ કરશે જ. અહીં તુલસીદાસજી કોઈ પણ ઈશ્વરીય શક્તિને મન, વચન, કર્મની એકતા નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરશું તો જરૂર મદદ કરશે જ. ફક્ત હનુમાનને ઉદ્દેશીને પ્રતીક, માધ્યમ સ્વરૂપે લઈ સંકટમાંથી છોડાવવાનો સંદેશો આપ્યો છે. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કામ સકલ તુમ સાજા. હનુમાનજીએ શ્રી રામચંદ્રજીના મુશ્કેલ કામો, સીતાજીની શોધ, લક્ષ્મણજી માટે સંજીવની બુટ્ટી, પર્વત સમયસર લઈ આવ્યા, યુદ્ધમાં રાક્ષસોનો સંહાર કર્યો, સરળતાથી પાર ઉતાર્યા. અહીં તુલસીદાસજી રામજીને તપસ્વીની ઉપમા આપી છે. કારણ દશરથ રાજાના પુત્ર રાજકુંવર હોવા છતાં રામજીએ હંમેશા પ્રજાના હિતનો વિચાર કર્યો. યુવાનીમાં વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ માટે એમની સાથે જઈ તાડકાનો વધ કર્યો. વનમાં પણ રાક્ષસોનો વધ કરતા રહ્યા. હનુમાનજી આવા તપસ્વી રાજાનું કામ બહુ જ સરળતાથી કરતા રહ્યા. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. તુલસીદાસજી અહીં હનુમાન ભક્તોની મનોકામના, ઈચ્છાઓ જેની કોઈ સીમા જ ન હોય એ પણ પરિપૂર્ણ કરે છે.
તેમજ અમિત એટલે જેની આભા દિન પ્રતિદિન દિવસે દિવસે વધતી જાય એવું ફળ આપી રક્ષા કરે. ચારો જુગ પરતાપ તુમારા, હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારો યુગ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ હનુમાન ચિરંજીવ પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળથી એવી માન્યતા છે કે હનુમાનજી અજર અમર શાશ્વત છે. આખો સંસાર હનુમાનજીની મહિમા, ગુણો, કાર્યો, સેવાથી પ્રસિદ્ધ છે. આખું વિશ્વ એમનાથી ઉજળું. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. હનુમાનજી સાધુ, સંતો, વીર પુરુષો, સજ્જનોની રક્ષા કરે છે. સુગ્રીવ વિભીષણની રક્ષા કરી જ્યારે વાલી, રાવણ, રાક્ષસો, આસુરી વ્યક્તિઓનો નાશ કર્યો, માટે રામના માનીતા દુલારા કહેવાયા. હનુમાનજીએ સત્યની રક્ષા કરી છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. પ્રાચીન કાળમાં આવી સિદ્ધિઓનું વર્ણન છે, પરંતુ વર્તમાન યુગમાં આવી સિદ્ધિઓ ખોવાઈ ગઈ છે. કદાચ હશે તો છુપાયેલી છે. વૈજ્ઞાનિકો યંત્રોથી ભૌતિક પુરાવા સાથે શક્ય બતાવે છે, કારણ નરી આંખે દેખાય છે, હાથેથી સ્પર્શી શકાય છે, જેથી સામાન્ય સમાજ પુરાવા માને છે. સીતા માતાએ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિ બંનેનું વરદાન આપ્યું છે. સંસારમાં બંને સાથે સિદ્ધિઓનો ઉપયોગ હનુમાનજી કોઈને પણ આપી શકે છે, જ્યારે કોઈ પણ બીજા પાસે આ બંને સિદ્ધિઓ સાથે નથી. કોઈ એક પણ સિદ્ધિ કોઈ પાસે હોય તો જીવનમાં કોઈ પણ કચાશ રહેતી નથી. ભક્ત આરાધના કરે તો હનુમાનજી પ્રદાન કરે છે. અણીમાં હનુમાનજી પોતાનું કદ જોઈએ એટલું નાનું કરી શકે. દાખલા તરીકે સીતા માતાને અશોક વાટીમાં સૂક્ષ્મ સ્વરૂપે દર્શન આપ્યા હતા. મહિમા હનુમાનજી પોતાનું કદ જોઈએ એટલું મોટું કરી શકે. લગીમાં હનુમાનજી સૂક્ષ્મ સ્વરૂપ કે વિરાટ સ્વરૂપ કર્યા પછી ફરી વાસ્તવિક સ્વરૂપમાં પાછા રહેવું. ગરિમા હનુમાનજી પોતાના શરીરના કોઈ પણ અંગ ઉપર ભાર વધારે, વજન વધારે આપી. દાખલા તરીકે ભીમ બળને બળવાન હોવાનો અહંકાર હતો, માટે હનુમાનજી રસ્તા વચ્ચે સૂઈ પોતાની પૂંછનો ભાર, વજન એટલું વધારી દીધું કે ભીમ હલાવી પણ નહીં શકતો. પ્રાપ્તિ જે જોઈએ તે કોઈ પણ જગ્યાએ પ્રાપ્ત મેળવી શકાય, પ્રગટ કરી શકાય. પ્રાકામ્ય ધરતી પર, આકાશ ઉપર ક્યાંય પણ ગતિશીલ થઈ શકાય. દાખલા તરીકે આકાશમાં ઉડી શકાય, પાણી ઉપર ચાલી શકાય, અદૃશ્ય થઈ શકાય. સુપાત્રને જ આ સિદ્ધિ શક્તિ પ્રાપ્ત થઈ શકે છે. આનો દુરુપયોગ પણ ન કરી શકાય, તેમજ કોઈને આપી પણ ન શકાય, શીખવાડી પણ ન શકાય. વશિત્વ સંસાર વશ કરી લેવો. માણસ પોતાના પ્રભાવથી બધાને વશ કરી લે છે. સંતો, મહાત્માઓ, કલાકાર, અભિનેતા, રાજનેતા સંસાર એમની કીર્તિના વખાણ કરતા રહે છે. ઈશત્વ સાધારણમાં સાધારણ વ્યક્તિ પાસે આ સિદ્ધિ હોય છતાં પ્રભાવ એ વ્યક્તિનો સૌથી વધારે હોય. દાખલા તરીકે હનુમાન ચાલીસામાં હનુમાનજીને કપીસ કહ્યા છે. ખરી રીતે કપી વાનર જાતિના સ્વામી સુગ્રીવ હતા, છતાં પૂરી વાનર જાતિમાં હનુમાનજીનું મહત્વ વધારે હતું. સુગ્રીવ પોતે પણ હનુમાનજીને માનતા. તેમજ દાખલા તરીકે શ્રી કૃષ્ણ યાદવ કુળના હતા, છતાં
યાદવ સભાના સદસ્ય પણ ન હતા. કોઈ પદ રાજ્યમાં કૃષ્ણનું નહોતું, છતાં બધા સભાસદ, નારાયણી સેના, દરેક રાજા બધા જ કૃષ્ણનું માનતા. કોઈ પણ જગ્યાએ રાજા કૃષ્ણ તરીકે ન હતા, છતાં સત્તા કૃષ્ણની ચાલતી. આ હતી હનુમાનજીની અષ્ટસિદ્ધિ. હવે નવનિધિ. આ એક પ્રકારની સંપત્તિ છે. ઉદાહરણ તરીકે આને જોઈ શકાય. પદ્મ. પૂર્વજોએ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, જેથી 7 પેઢી કરતાં પણ લક્ષ્મીની કૃપા રહે. વ્યક્તિનો પુરુષાર્થ ઓછો હોય, છતાં લક્ષ્મીની મહેર કૃપા હોય. શુદ્ધ, સાત્વિક, પવિત્ર લક્ષ્મી. દાન પણ ખૂબ ઉદારતાથી કુટુંબમાં થતું હોય. વ્યક્તિ અને લક્ષ્મી બંને ખૂબ સાત્વિક હોય, જેથી પેઢી દર પેઢી ચાલતી સંપત્તિ વધતી જ રહે. મહાપદ્મનિધિ. સાત્વિક સંપત્તિ હોય, ફક્ત 7 પેઢી જ ઐશ્વર્ય રહે, 8મી પેઢી પાસે ન રહે. નીલનિધિ. વ્યક્તિ સાત્વિક અને રાજસિક બંને ગુણો હોય. વ્યવહારમાં ચાલાકી, હોશિયારી, થોડું ખોટું કરવું મિશ્ર હોય, જેથી સંપત્તિ 3 પેઢી જ રહે. મુકુંદ. ઝડપથી લક્ષ્મી આવે, ઝડપથી ચાલી જાય. અચાનક સંપત્તિ વધે, વ્યક્તિ ભોગવિલાસી થઈ જાય. સાત્વિકતાનો અંશ ન રહે, ફક્ત રાજસિક લક્ષ્મી વાપરી કાઢે. ફક્ત 1 પેઢી ચાલે, સપનાની જેમ ભગવાનની કૃપા થઈ ઉડી ગઈ. નંદનિધિ. સત અને રજસ બંનેનું મિશ્રણ. કેવળ વ્યક્તિને એની પ્રશંસા ગમે, વખાણ સાંભળવા ગમે, ચિત્ત વ્યાકુળ રહે, પ્રગતિ મળે, ઉંમર વધે, છતાં પણ સત્તા છોડે નહીં, સમાજમાં પ્રમુખ પદ છોડે નહીં. મકરનિધિ. સાત્વિક તેમજ રાજસિક બંને ગુણો ન હોય, ફક્ત તામસિક વૃત્તિઓ. શસ્ત્રો અસ્ત્રો હોય, હંમેશા લડાઈ માટે તૈયાર હોય. મૃત્યુ પણ શસ્ત્રથી જ થાય. દાખલા તરીકે આતંકવાદીઓ. તમસ એટલે અંધકાર, હથિયાર સાથે જ રાખે. દાખલા તરીકે જૂના જમાનામાં જંગલમાં રહેતા ડાકુઓ. શંખનિધિ. લક્ષ્મીની કૃપા ઘણી હોય, છતાં દાન કરી ન શકે. પોતાના અંગત કુટુંબ માટે પણ ન વાપરે. ધન હોય પણ સ્વાર્થી, ફક્ત પોતાને માટે વિચારે. પોતાના ભોગ માટે જ પોતે લક્ષ્મી વાપરે. કશ્યપ. કશ્યપ એટલે કાચબો. જેમ કાચબો પોતાના અંગ સમેટી શકે, તેમ વ્યક્તિ પોતાની સંપત્તિને છુપાવી રાખે. ન પોતે વાપરે, ન બીજાને વાપરવા દે. પોતાની રહેણી કરણી પણ કંજૂસ રાખે. ઐશ્વર્ય થાય, સંપત્તિ બાંધી રાખે. સંપત્તિ આવે, છુપાડી રાખે. વહેતી પણ ન રાખે, છતાં સંપત્તિ ઘણી હોય, ખબર જ ન પડવા દે. મિશ્ર નિધિ. 8 નિધિઓનો થોડો અંશ એમની પાસે હોય. આવી વ્યક્તિ અહંકારી, વિકલાંગ. હંમેશા એની નજર બીજાની સંપત્તિ પર હોય. કેવી રીતે છલ કપટથી મેળવવી એવી વૃત્તિ હોય. દાખલા તરીકે શકુનીમામાં તામસિક વૃત્તિ વધારે. આવી અષ્ટસિદ્ધિ નવનિધિ સીતા માતાએ વરદાન સ્વરૂપે હનુમાનજીને આશીર્વાદમાં આપી છે. મન વચન કર્મથી હનુમાનની ભક્તિ કરવાથી હનુમાનજી કોઈ પણ સિદ્ધિથી સહાય કરે છે. માટે હંમેશા એમને યાદ કરવા. જય હનુમાન. રામ રસાયન તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. હનુમાનજીને રામદાસ પણ કહ્યા છે.
હનુમાનજીની ભક્તિ છે એ દાસ ભક્તિ છે, સેવક અને સ્વામીનો સંબંધ. હનુમાનજી પાસે રામ રસાયણ છે, એટલે હનુમાનજી પાસે રસ અને અયન. અયન એટલે ઘર. હનુમાનજી પાસે રામના રસનું ઘર, ભંડારો. દાખલા તરીકે મીરા પાસે કૃષ્ણના રસનો ભંડારો, તેમ હનુમાનજી રામના રસનો ભંડારો પ્યાલો પીવડાવતા. તુલસીદાસજી અહીં હનુમાનજીને એવી ભક્તિની પરાકાષ્ઠા પર પહોંચતા પ્રેમ સ્વરૂપ રામમય થઈ જતા. ભક્તિરસ, શાંતિરસ, જેથી શરીરની અંદર રહેલ દરેક અણુ પરમાણુ રામ રસાયણથી ભરાઈ જતું. વિલાસી ક્રોધ, નકારાત્મક ઉર્જા, ક્રોધ વૃત્તિઓનું પરિવર્તન થઈ જતું. પ્રેમ સ્વરૂપ શુદ્ધતા, પવિત્રતામાં બદલાઈ જાય છે. માનવતા, પરોપકાર, મંગલકારી, કલ્યાણકારી વૃત્તિઓ થઈ જાય છે. રામ રસાયણમાં ડૂબેલ ભક્ત કોઈનું પણ અહિત ન કરતા, ન વિચારતા, હંમેશા ભગવાન રામના ભક્ત દાસ થઈ રહેવું. તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. ઘણીવાર વ્યક્તિ જીવનભર કોઈનું ખરાબ વિચારતા પણ નથી અને કોઈનું ખરાબ કર્યું પણ ન હોય, છતાં પૂર્વજન્મના હિસાબે સંકટો, દુઃખો ભોગવવા પડે છે. વ્યક્તિ સરળ, ઈમાનદાર, સત્ય પર વર્તનાર, સંવેદનશીલ, બધાનું ભલું ઈચ્છનાર ગુણોવાળો હોય, છતાં ઘોર સંકટમાં ફસાય છે. વ્યક્તિને ખબર નથી પડતી એમની માથે શું થઈ રહ્યું છે. આ દુઃખો એક જન્મના નથી હોતા, જન્મો જન્મના હોય છે. હનુમાનજી ભાવથી ભજન યાદ કરવું, સ્મરણ કરવું રામનું કરતા. પ્રતીક સ્વરૂપે ભક્ત જ્યારે ભાવથી પરમેશ્વરનું સ્મરણ કરે તો આદ્ય શક્તિ, અદ્રશ્ય શક્તિ, ઉર્જા પરમાત્મા તરફ જવાથી, પૂર્વજન્મના સંચિત કર્મો ભક્તિ માર્ગ પર ચાલવાથી ઓછા થાય છે. ભજન ભક્તિભાવથી, હૃદયથી કરવાથી ઉર્જા બદલાય છે, સકારાત્મકતા વધે છે, દુઃખો દૂર થાય છે. દાખલા તરીકે ભક્ત પ્રહલાદ શ્રેષ્ઠ છે. અંતકાળ રઘુભરપુર જાય, જहाँ જન્મ હરિભક્ત કહાય. મૃત્યુ દરેક વ્યક્તિનું સનાતન સત્ય છે. દરેક વ્યક્તિ એવું બોલે છે, માને છે કે ભગવાનના ઘરે જઈ જવાબ, હિસાબ જીવનનો આપવો પડશે. ભગવાનના ઘરે દરેક વ્યક્તિને શાંતિ લાગે છે, વિશ્રાંતિ લાગે છે. કહેવાય છે ત્યાં ધર્મરાજ ન્યાય કરે છે. દરેક આત્માઓ ત્યાં મળે છે. ભગવાનના ઘરે જતા પહેલાં ભક્તિની સંપત્તિ ભેગી કરવી જોઈએ. અહીં સંપત્તિ એટલે ધન, વૈભવ, ભૌતિક વસ્તુઓ નહીં. ઈશ્વર સ્મરણ, માનવતા, પરોપકાર, કલ્યાણકારી કર્મોનું ભાથું ભેગું કરવું, જેથી જીવન સાર્થક કહેવાય. હરિભક્ત ભગવાનના પ્રેમ કહેવાઈએ, જેથી બીજા જન્મમાં બાળપણથી જ ઈશ્વર ભક્તિ સાથ આપે. દાખલા તરીકે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. રાવણે સંસારના સ્વામી થઈ ધન સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવ, નાશવંત ભૌતિક વસ્તુઓ માગી. કુંભકર્ણ 6 મહિના નિંદ્રા અને 6 મહિના ભૌતિક સુખ, ખાવું, નાશવંત માગ્યું. વિભીષણ ઈશ્વર ભક્ત થઈ ભગવાનના ચરણોની ભક્તિ માગી. પ્રહલાદ નચિકેતાની જેમ ઈશ્વર ભક્તિ, સર્વશ્રેષ્ઠ આશીર્વાદ માગ્યા. તુલસીદાસજી અહીં જીવનના અંતકાળ, મૃત્યુ સુધી રામચરણોની ભક્તિ માગી, જેથી આવતા જન્મે હરિભક્ત કહેવાઈએ. और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई. ભક્તએ
ચિત્તમાં બીજા કોઈ દેવી દેવતાઓની ભક્તિ હૃદયમાં કરવાની જરૂર નથી, કારણ હનુમાનજીની ભક્તિ સેવા કરવાથી દરેક સુખની પ્રાપ્તિ થાય છે. તો શું જે હનુમાનજી ભક્તનું ધ્યાન રાખે છે તેવું કૃષ્ણ, શંકર, અંબામાં બીજા દેવી દેવતા નથી રાખતા? ઊંડાણથી વિચારવું, દ્વંદ્વ ઉત્પન્ન ન થાય. ભક્તે પોતાની ઉર્જા જુદી જુદી દિશામાં ન વહેવડાવી, ઉર્જા ખંડિત ન કરવી. હનુમાનજીએ કોઈ પણ નકારાત્મક શક્તિનો સાથ નથી આપ્યો. દાખલા તરીકે, મા સરસ્વતી સીતા માતાના મુખેથી લક્ષ્મણને ગમે તે વાક્યો કહ્યા, જેથી લક્ષ્મણજી સીતા માતાને લક્ષ્મણ રેખા દોરી રામજી પાસે ગયા. સીતાજીને એકલી મૂકી રાવણ સીતા માતાને ઉપાડી ગયો. ભક્તે પોતાની ઉર્જા નદીની જેમ જુદી જુદી દિશામાં ભાગાકાર કરવા કરતાં નામ જુદા જુદા છે, જ્યારે ઉર્જા એક જ છે. ઉર્જા એક જ દિશામાં ગતિશીલ રાખવાથી ચિત્ત સ્થિર થશે, સુખ અને શાંતિ મળશે, વૃદ્ધિ મળશે. ગુરુ પણ એક જ રાખવા. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા. હનુમાનજી મહાવીર અને બળવાન છે. જે ભક્તો એવું સ્મરણ કરે છે તેના દરેક સંકટો દૂર થાય છે, દુઃખ અને કષ્ટો હરી લે છે. સામાન્ય ભક્તો સાથે તેમજ ભગવાન રામની પત્ની રાવણ લઈ ગયા ત્યારે હનુમાનજી સીતાની શોધ કરી આવ્યા, તેમજ લક્ષ્મણજી માટે સંજીવની બુટ્ટી સમયસર લઈને પાછા આવ્યા. આવા મુશ્કેલ કાર્યો હનુમાનજીએ ભગવાનના પાર ઉતાર્યા છે. સંસારના દુઃખો પણ ભક્તોના હનુમાનજી મદદ કરે છે, પાર કરે છે. હનુમાનજી એવી શક્તિ છે, એના સ્મરણથી ભક્તિના આભામંડળ સકારાત્મક થાય છે, મંગલકારી બનાવે છે. ઉર્જા ઈશ્વર એક જ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. જય. 3 વાર શા માટે? 3 લોક, ધરતી, આકાશ, પાતાળ, 3 ગુણો, સત્વ, રજસ, તમસ, 3 કાળ, ભૂત, ભવિષ્ય, વર્તમાન. હનુમાનજી છે, હતા અને રહેશે. હનુમાનજી ચિરંજીવ છે. બધે હનુમાનજીની જય જયકાર છે. ગોસાઈ. ગો એટલે ઇન્દ્રિય, સાઈ એટલે સ્વામી, ઇન્દ્રિયોના સ્વામી. હનુમાનજીનું મન અને ઇન્દ્રિયો સંયમમાં રહેતા. તુલસીદાસજી અહીં કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ એટલે હે હનુમાનજી, તમે ભક્તો ઉપર ગુરુ કૃપા કરે એવી કૃપા વર્ષાવો. અહીં ગુરુની ઉપમા એટલે આપી છે કારણ ગુરુને ક્યારેય પણ શિષ્ય પાસેથી અપેક્ષા, ઈર્ષા નથી હોતી, પરંતુ શિષ્ય વધારે આગળ આવે, ઉન્નતિ પામે એવો ભાવ હોય છે. શિષ્યના દોષોનું નિવારણ બતાવે છે. માતા પિતાનો પ્રેમ મોહ અને અપેક્ષાવાળો કહેવાય છે. જ્યારે સોનાને ઘાટ આપવા અગ્નિમાં ઘડે છે, તેમ ગુરુ શિષ્યને કઠોર પણ થાય છે અને ભાવ ગુરુનો પ્રગતિ પામે એવો હોય છે. માટે ભક્ત હનુમાનજીને ગુરુ જેવી કૃપા વર્ષાવવાનું એવું કહેવા માગે છે. જો 7 પાઠ કર જોઈ, છૂટી બંદી મહાસુખ હોય. 7 સંખ્યાત્મક, 7 વાર, 100 વાર. તુલસીદાસજી અહીં મૂળ સંખ્યાત્મક છે જ નહીં. જે વ્યક્તિ ભક્ત નિયમિત પાઠ ભાવપૂર્વક કરવાનું કહે છે. પાઠ કરવું એટલે એકરૂપ થવું, રસમય થવું,
ભાવપૂર્વક વાંચવું, બોલવું. જ્યારે રામકથા, કૃષ્ણકથા, ભાગવત, મહાભારત બધાને એની વાર્તા ખબર છે, છતાં પણ કથાઓ વારે વારે વંચાય છે. ભક્તો તન્મય થઈ આનંદના અશ્રુ લાવે છે. મન ગળગળું થાય છે. હાથ જોડાઈ નમન થઈ જાય છે. જ્યારે અમુક વર્ગ આનાથી વિરુદ્ધ છે અને અમુક વર્ગ નિયમિત પાઠ કરે છે. નિયમિત પાઠ કરવાથી જીવનનો એક ભાગ બની જાય છે. રોજ શક્તિનો સંચાર થાય છે. શક્તિ વધે છે. રોજ રોજના પ્રશ્નો નિર્ભયતાથી ખરી પડે છે. નિયમિત રોજે રોજ પાઠ કરવાથી પૂર્વજન્મના કર્મોથી મુક્તિ થવાય છે. મન શાંત, આનંદમય થાય છે. ત્યારે જ મહાસુખ પ્રાપ્ત થાય છે. ભારપૂર્વક રસમય પાઠ કરવાથી, સન્માન દેવાથી, આદર આપવાથી, જેમ દાખલા તરીકે મીરાબાઈ, નરસિંહ મહેતા, એકરૂપ પાઠ કરવાથી જીવન સાર્થક થાય છે. જોઈ હ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગોરીસા. તુલસીદાસજી અહીં કહે છે કે જે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, ગૌરીસા, ગૌરી એટલે પાર્વતીજી, સા એટલે શંકર ભગવાન, સાક્ષાત શંકર ભગવાન તુલસીદાસજીને દર્શન આપી પોતે સાક્ષી આપે છે. એવું કહ્યું, જે ભક્ત ભાવપૂર્વક નિયમિત પાઠ કરશે તેના દરેક કાર્ય સિદ્ધ થશે, મનોરથ પૂરા થશે, એવું ભગવાન શંકરે તુલસીદાસજીને કહ્યું. બુદ્ધિજીવો આમાં શંકા કરે છે, પરંતુ આધ્યાત્મિક ભક્તો શંકા નથી કરતા. કળિયુગમાં આનો અનુભવ થવો મુશ્કેલ છે. શહેરી વિસ્તારમાં વાતાવરણ પ્રદૂષિત હોય છે. પહેલાં ધાર્મિક ગ્રંથો ઘરમાં વંચાતા. ગુરુકુળ પ્રથા હતી, જેથી બાળકો ગુરુના સાનિધ્યમાં ભણતા. આધ્યાત્મિક સાધના અને ઉર્જા શક્તિના અનુભવ માટે યોગ્ય વાતાવરણ પણ જરૂરી છે. હૃદયપૂર્વક, ભાવપૂર્વક સ્પંદનો ઉત્પન્ન થયા અનુભૂતિ અવસ્થા છે. માટે નિયમિત પાઠ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તુલસીદાસ સદા હરિ ચેરા, કી છે નાથ હૃદયમાં ડેરા. તુલસીદાસજી અહીં હનુમાનજીને પ્રાર્થના કરી વિનંતી કરે છે કે નાથ, તમે મારા હૃદયમાં વાસ કરો. દાસ એટલે પ્રભુનો સેવક. તુલસીદાસજી પોતાને પ્રભુના સેવક માને છે. વિનમ્ર ભાવથી ભક્તને સ્વામીનો કોઈ દોષ દેખાતો નથી, નિર્દોષ દેખાય છે. દાસ્ય ભક્તિ છે. પ્રભુને, સ્વામીને પોતાના હૃદયમાં આવી વાસ કહેવાનું વિનવે છે. કારણ આપણે જેને હૃદયમાં વસાવશું એના જેવા થતા જશું. આપણે હૃદયમાં કોને વસાવશું? દાખલા તરીકે મીરાબાઈ કૃષ્ણને દાસભક્તિથી હૃદયમાં રાખે છે, જ્યારે ગોપીઓ કૃષ્ણને સખા મિત્ર તરીકે હૃદયમાં રાખે છે. સખા ભક્તિ છે. આપણે હૃદયમાં મંગલમય, કલ્યાણ, પરોપકાર એવા દેવતા દેવીઓનો વાસ હૃદયમાં રાખો, જેથી એમના જેવા થતા જવાય. પવનતનય સંકટહરન મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ. તુલસીદાસજીએ અહીં હનુમાનજીનો પવનપુત્ર નામનો પ્રયોગ કરી ઉદ્દેશે છે કે તમે સંકટમાંથી છોડાવનાર શુભચિંતક, મંગલમૂર્તિ છો. તેમજ રામ, લક્ષ્મણ, સીતા ત્રણેય સાથે હનુમાનજી બિરાજેલા સ્વરૂપવાળું ચિત્ર, હે દેવતાઓના રાજા, મારા હૃદયમાં બિરાજો, વસો. આ દોહાનો સરળ અર્થ થયો. જ્યારે સૂક્ષ્મ અર્થ, પવનપુત્ર
શા માટે નામ પ્રયોગ કર્યો? વિનાશકારી પ્રલયવાળા વાદળો જ્યારે આકાશમાં દેખાય ત્યારે વાયુ આવા વાદળોને આકાશમાંથી વેરવિખેર કરી ખસેડી નાખે છે. તેવી જ રીતે ભક્તના સંકટોના વાદળોને હનુમાનજી આવી મુશ્કેલીમાંથી પવનની જેમ ખસેડી. કારણ તમારું સ્વરૂપ મંગલમૂર્તિ છે. મંગલમૂર્તિ એટલે શુભ, કલ્યાણકારી, આનંદ દેવાવાળા, સુખ સમૃદ્ધિ દેવાવાળું સ્વરૂપ. તુલસીદાસજી અહીં હનુમાનજી જેમ રામ લક્ષ્મણ સીતાને એમના હૃદયમાં વસાવે છે તેવી રીતે જ રામ લક્ષ્મણ સીતાની સાથે આવવા વિનંતી કરે છે. કારણ હનુમાનજી રામ લક્ષ્મણ સીતા વગર રહી નહોતા શકતા. માટે તુલસીદાસજી, હનુમાનજી તો આવ્યા, પરંતુ તમારી સાથે તમે જ રામ લક્ષ્મણ સીતાને બોલાવો. હું કેવી રીતે આહ્વાન કરું અને તમને એકલા ગમશે નહીં. માટે તમે તુલસીદાસજીના હૃદયમાં હંમેશ બિરાજો, નિવાસ કરો. તુલસીદાસજીએ ભક્તિપૂર્વક, યુક્તિપૂર્વક હનુમાનજી અને ભગવાનને સાથે એમના હૃદયમાં બિરાજાવ્યા. આપ સૌ હનુમાન ભક્તોને આવકાર તેમજ પ્રણામ. હું ચેતના અજીત વસાણી. શ્રી હનુમાન દાદાની કૃપાથી, ઈશાન મહેશજીના માર્ગદર્શનથી હનુમાન ચાલીસાનો અનુવાદ અને સમીક્ષા ગુજરાતીમાં પરિપૂર્ણ કરી શકી. આ મારો પ્રથમ પ્રયાસ હોવાથી ભાષા તેમજ વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા કરશો. બાળપણમાં હું રામનામ લખી હનુમાન મંદિરે આપતી. પિતાજીના માર્ગદર્શનથી રામાયણની બાળ વાર્તાઓનું પુસ્તક વાંચતી. રામ ભગવાન તેમજ હનુમાનજી દાદાની સિદ્ધિઓ વાંચનમાં રસ લાવતી. જ્યારે પણ ભય, સંકટ આવે હનુમાન ચાલીસાનો પાઠ કરતી. તેમજ થોડી અસ્થિરતા જીવનમાં ઊભી થતાં કષ્ટભંજક બોટાદ હનુમાનજી દાદાના દર્શન પછી પ્રશ્નોનું નિરાકરણ મળી ગયું. શ્રદ્ધા વધતી ગઈ. આ લોકડાઉન દરમિયાન અવારનવાર ભયની અનુભૂતિ થતી. હનુમાન ચાલીસાનો પાઠ મનન કરતી. રાહત થતી. અવધી હિન્દી ભાષા મને સમજવામાં જિજ્ઞાસા થઈ. યુટ્યુબ પર વિડીયો જોતી. તેમાંથી ઈશાન મહેશજીના એકેએક દોહાનું સાંભળવાનું સારું લાગ્યું. ફોન પર વાતચીત દરમિયાન મારું ગુજરાતી અનુવાદ સમજૂતી રેકોર્ડ કરી મંગાવ્યું. ઈશાન મહેશજીનો ખૂબ ખૂબ આભાર. એમણે મને હનુમાનજીના આ કાર્યમાં સાથે જોડાવાની તક આપી. શ્રી રામચંદ્ર તેમજ હનુમાન દાદાની કૃપાથી આ કાર્ય હું પરિપૂર્ણ કરી શકી. જય હનુમાન.